તો પંચમહાલ જિલ્લામાં કાયદાની એસી કી તેસી કે જ્યાં ખાનગી વાહનોવાળા જ શટલિયાવાળાઓ તેમના વાહનોમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરોને ભરી રૂપિયા કમાવાની લાઈમાં જિલ્લાના મુખ્ય જાહેર માર્ગો પરથી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે। કાયદાના લીલે રેલા ઉડાવતા આ પંચમહાલનો આવો જ એક વધુ એક વિડીયો સામે આવ્યો ને તેમાં ખાનગી બસની છત પર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। એક જ ટ્રીપમાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં ખાનગી બસ ચાલકે બસની અંદર ઘેટા બકરાની જેમ મુસાફરોને ઠસોઠસ ભર્યા અને આટલું ઓછું હોય તેમ બસની છત પર પણ મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા। ખાનગી બસ ચાલકનો આ વિડીયો પહેલીવાર સામે નથી આવ્યો। દર વખતે આવી જ રીતે વિડીયો સામે આવે છે અને ત્યારબાદ પ્રશાસન કાર્યવાહી કરવાની વાતો કરે છે, પરંતુ કાર્યવાહી આજ દિન સુધી થઈ નહીં અને જેને લઈને જિલ્લા આરટીઓ તંત્ર, જિલ્લા ટ્રાફિક સહિત શહેર ટ્રાફિક પોલીસ તંત્ર ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં લાચાર હોય તેવું લાગી રહ્યું છે અને આને લઈને સવાલ થાય ને સવાલ પૂછાય કે કેમ ઘેટા બકરાની જેમ બસોમાં ભરવામાં આવે છે મુસાફરોને? શું રૂપિયા ખાતર મુસાફરોના જીવ જોખમમાં મૂકવાના હોય? અને એક સવાલ થાય કે વધુ રૂપિયા મળે એટલે બસની છત પર મુસાફરોને બેસાડવા કેટલા યોગ્ય કહેવાય? ખાનગી વાહનો સામે પ્રશાસન કેમ કાર્યવાહી નથી કરતું? આ પહેલી વાર નથી, અનેકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા।